સો વેલકમ બેક ફ્રેન્ડ્સ. નીકળી જાય ભાઈ સવારમાં ફરીથી એકવાર રનિંગ કરવા માટે. એન્ડ સ્ટીલ આપણે જ્યાં પૂગતા હોય ત્યાં જ પૂગે છે ભાઈ જયંતિ બાપાના આશ્રમે. એન્ડ ન્યૂ ભાઈ જે શીખવા મળ્યું મને આજે કે ભાઈ ગમે તે વસ્તુમાં કન્સિસ્ટન્સી બનાવેલી રાખવાની જરૂરી છે. કારણ કે હું 2 દિવસ રનિંગ ન કરું તો ભાઈ ત્રીજા દિવસે મને ઉઠવાનું મન જ નથી થતું ભાઈ. કારણ કે જ્યાં સુધી ભાઈ આમ કહેવાય ને કે ભાઈ 2-4 દિવસ આમ કન્ટિન્યુ ન કરો ને તમે તો આપણી બધી મહેનત ફેલ થઈ ગઈ છે ભાઈ. એન્ડ જ્યાં સુધી મેં રિલેટ કર્યું ભાઈ કે ભાઈ હું ડેઈલી ઉઠું છું, બરાબર, ડેઈલી રનિંગ કરું છું, બટ કોઈ કારણોસર ભાઈ કે કોઈ એવા કામ આખો દિવસ કર્યું હોય કે જ્યારે હું ઉઠું તો હું હાલવાની હાલતમાં ન હોય, એટલો થાકી ગયેલો હોય તો હું નથી કરી શકતો ભાઈ રનિંગ. તો એવી સિચ્યુએશનમાં ભાઈ બીજા દિવસે ઉઠી તો જાવ વહેલો, બટ જ્યારે વાત આવે રનિંગ કરવાની તો રનિંગ ન થાય. એન્ડ ક્રિએશનની લાઈફમાં, કોન્ટેન્ટ ક્રિએશનની લાઈફમાં કન્સિસ્ટન્ટ બનેલું જરૂરી હોવું જોઈએ. કારણ કે તમે કાયમ બોલશો, કાયમ તમને નવું સજેશન મળશે મોટા માણસો તરફથી કે પછી ગમે એવા નાના આપણી જેવા માણસો તરફથી આપણને સજેશન મળે કે ભાઈ તારે આવું કરવું પડે, તારામાં આ કમી છે. તો ભાઈ બહુ ઓલું ન લ્યો કે ભાઈ તમે જ છો અને તમને કોઈક ઓલું આપે છે ભાઈ, કહેવાય ને કે સલાહ આપે છે. સલાહ લેવાની ભાઈ, એવું નથી કે ભાઈ સલાહ નહીં લેવાની. ઘણા માણસો તમને એવી સલાહ આપશે ને ભાઈ કે તમે જ્યારે એ સલાહને લઈ લેવો ને ભાઈ ત્યારે તમને એમ થાય કે ભાઈ બહુ સારું કામ કર્યું મેં. એટલે ભાઈ આપણે એ વસ્તુમાં ધ્યાન આપવાનું છે. એન્ડ જ્યાં સુધી ભાઈ આપણે એને સક્સેસ ના મળે ત્યાં સુધી કન્સિસ્ટન્ટ તો રહેવું જ જોશે. એમાં બાંધછોડ હાલવાની જ નથી. કારણ કે ભાઈ આપણે ફીલ કરી છે ભાઈ બધું, બાકી આપણે ઓન કરવાનું છે. અને અત્યારે તો જિમ્મેદારી ભાઈ એટલી બધી ગઈ છે ને કે તહેવારોનું કંઈ ખબર જ નથી કે શું તહેવાર આવે છે, શું કરવાનું છે. આવે છે રિસેન્ટ ભાઈ હોળી, બરાબર, તો આમ કહેવાય ને કે ભાઈ એક ટાઈપનો હરખ જ નથી ભાઈ કે હોળી આવે છે, કલરથી રમશું, ઓલું પેલું. શું કામ કે ભાઈ અંદરથી ઈચ્છા જ નથી થતી ભાઈ કે કંઈક હોળી રમી, ઓલું પેલું. હોળીના દિવસે ભાઈ કામ છે, ધૂળેટીના દિવસે. એટલે પહેલાં હોતું હતું ભાઈ કે હોળી આવે છે આપણે કલરથી રમશી, પણ ભાઈ અત્યારે જિંદગી જેવા કલરથી રમે છે ને કે ભાઈ કોઈ આમ છે જ નહીં કે ભાઈ આજે હું રમું હોળી, એવો હરખ જ અંદરથી નથી થતો. એટલે ભાઈ આવું બધું છે. નીકળી ગયા છે ભાઈ સવારમાં. લાઈક એમ કહેવાય ને કે ભાઈ કન્સિસ્ટન્ટ તો રહેવું જ પડે. ગમે તે ફિલ્ડ હોય, ગમે તે કરતા હોય, સ્ટીલ મેટર આપણી કન્સિસ્ટન્સી જ છે, બીજું કોઈ નથી ભાઈ. અત્યારે હું નીકળી ગયો છું, બરાબર, બટ કહેવાય ને કે જ્યાર સુધી હું કન્સિસ્ટન્ટ નહીં રહું, મારી સ્પીચ ક્લિયર નહીં થાય ત્યાં સુધી હું આગળ નથી વધવાનો. મને માણસો ખુદ એમ કહે છે કે ભાઈ તું બહુ એટલે બહુ સારું કામ કરે છે, તારું સ્પીચ બહુ સારી છે, તું શરમાતો નથી, બધું જ છે, તું ખાલી લાગ્યો રહી જાય. અને ભાઈ મેઇન મોટિવ એ જ છે આપણી લાઈફનો કે ભાઈ માણસો દાંત તો કાઢે, ડિમોટિવેટ કરે, બટ જ્યારે માણસો તમને એમ કહેવાનું ચાલુ કરી દે ને કે ભાઈ તું બહુ સારું કામ કરે છે, તારી સ્પીડ બહુ સારી છે અને તું કરી જ લઈશ, એટલે તમારી અંદરનો સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ એટલું થવાનું છે ને ભાઈ. કારણ કે એને ખબર છે કે તમે કરી શકો છો, તમે કંઈક સારું કરો છો, એટલે કોઈથી પાછા તો પડતા જ નહીં, સમજ્યા તમે. બાકી કોણ નવરો હોય સવારમાં ઉઠી કામે ધંધે જતો હોય અને આવી રીતના વિડીયોઝ બનાવવા નીકળી જતો હોય? કોણ મૂર્ખ માણસ હોય કયો છે? કોઈ નહીં. હું છું, હું મૂર્ખ નથી, બટ મારામાં એવી ચાહના છે કે ભાઈ કંઈક કરવું છે. એન્ડ ભાઈ આજે તો હું 5:30 વાગ્યામાં જ ઉઠી ગયો હતો. એનું કારણ છે કે ભાઈ આમ કહેવાય ને કે ભાઈ અંદરથી એક એવી જૂનૂની હતી ને કે ભાઈ 2 દી નથી જવાનું તો આજે તો જવું જ છે, ભલે ગમે તે થઈ જાય 100. કારણ કે આપણે જે ચેલેન્જ લઈને બેઠા છીએ ને ભાઈ,
એ ચેલેન્જને પૂરો કરતો હોવો પડે છે, બરાબર. કારણ કે ચેલેન્જ પૂરો લીધા પહેલાં પૂરો કરવો પડે મનથી, નાખી ગમે તે રીતે. એટલે આવું બધું હોતું હોય છે. જ્યાર સુધી ભાઈ આપણને એમ નહીં થાય કે ભાઈ કંઈક કરવું છે, ત્યાર સુધી આપણે કાંઈ કરી જ નથી શકવાના. એટલે સૌથી પહેલાં મનને મારતા શીખવું પડે. જો આપણે મનને મારતા શીખી ગયા ને ભાઈ, એટલે બધું જ થઈ જવાનું. બીજું આપણે એક માણસને ઓળખી જે છે કરણ ઓજલા, બરાબર. આપણે એવું વિચારીએ છીએ કે ભાઈ બહુ લકી માણસ છે કે ભાઈ આવડી ઉંમરમાં એને સક્સેસ મળી ગઈ. તો બ્રો, એ સક્સેસફુલ એટલા માટે છે કે એ કન્સિસ્ટન્ટ ફોલો કર્યું, એને ડિસિપ્લિન ફોલો કર્યું, એના ગમે એટલા રીચ ડાઉન હાલતા હતા તો એ એમાં લાગ્યો રહ્યો. અને એણે ભાઈ મહેનત એટલી કરી છે ને ભાઈ કે તમે કોઈ ક્યારેક સ્ટ્રગલ થોડી વાંચજો ભાઈ, અને કોઈક દિવસ એનો ઇન્ટરવ્યૂ પોસ્ટકાર્ડ જોજો, તમને એમ થાય કે ભાઈ આ શું માણસ હતો ભાઈ, કાંઈ એમ ઘટે જ નહીં. એટલી મહેનત કરી અને એને મમ્મી પપ્પા નથી તોય એને એની લાઈફ સુધારવી હતી. અને આપણે શું કરીએ? સવારમાં ઉઠીને કોકની આગળ માવો માગી, કોકની આગળ બીડી માગી. બીજો કોઈ એમ જ નથી. આપણે શું લેવાનું છે? તો કે ભાઈ એક સારું સ્પ્લેન્ડર લ્યો, એન્ડ એકાદી સારી વેગેનાર લઈ લ્યો, એન્ડ કહેવાય ને કે ભાઈ આમ કંઈક એવું નાનું હુનું એક વસ્તુ લઈ લ્યો કે જે સોસાયટીએ આપણે કીધું છે કે ભાઈ આ વસ્તુ આપણે લેવાની છે, એટલું જ, બીજું કાંઈ નહીં. બીજું કોઈ આપણે ઇન્ટેન્શન આપણી લાઈફનો છે જ નહીં કે ભાઈ મારે મોટું થવાનું છે, મારે બિલિયનિયર બનવાનું છે, કે પછી મોટો બિઝનેસ ઊભો કરવાનો છે, પછી ફલાણું રોકડું ટીકડું, એવું કોઈ ઇન્ટેન્શન જ નથી આપણો. એટલે આગળ જ નથી વધવાના. એન્ડ સવારમાં ભાઈ તમારા અંદરનો કોન્ફિડન્સ લેવલ બહુ પાવરફુલ હોવો જોઈએ. તમારા અંદરનો સેલ્ફ કોન્ફિડન્સ પાવર છે ને ભાઈ, એ જ બધું જ છે. અત્યારે હું નીકળો, મારું ગામ છે બરાબર, અત્યારે વાડીવાળા નીકળ્યા બરાબર, ગામના અમારા કે વાડીએ જતા હોય, તો હું એ લોકોને જોઈને ડિમોટિવેટ ક્યારેય નથી થવાનું. સમજ્યા તમે? શું કામ? કે ભાઈ એ લોકો મારી ઘરે દાણા નાખવા ન થવાના, એ લોકોથી મારું કંઈ એવું સારું કંઈ કામ નથી થવાનું નથી. એનું જોવાથી મારા ઘરના દાણા વધવાના, બરાબર. હું એનું વિચારવામાં રહીશ તો મારા વિડીયોઝ જ નહીં બને, બરાબર. હું સવારમાં રનિંગ કરવા આવું, એનો કોઈ મોટિવ જ નહીં રહે. સમજો તમે? એટલે કહેવાનો મેઇન વસ્તુ એ છે કે કોઈ દી કોઈનું વિચારશો નહીં. કારણ કે અત્યારે મને આ મારા વિડીયો ઉપર મને એમ છે 10 કે કદાચ વ્યૂ આવતા હોય, બરાબર, તો હું 10,000 માણસોની વિચારું છું કે અત્યારે મારી સામે 10,000 માણસો ભાઈ. હું કોઈ દી એવી રીતના નહીં વિચારું કે ભાઈ તમે આવ્યા, મારો વિડીયો જોયો, 200-300 વ્યૂ આવે એમ છે એટલે કંઈક સારું એવું બનાવી, એવું કોઈ દી વિચાર્યું જ નથી ભાઈ મેં. કારણ કે મારી અંદરની એનર્જીની મને ખબર છે, દુનિયાની મને નથી ખબર. બાકી જો દુનિયાનું વિચારવામાં રહેતો હોત ને ભાઈ, તો કોઈ દી આ વિડીયો બનાવવાનું કે કોઈ દી મેં વિચાર્યું જ ન હોત. અને ભાઈ ઘણાય કહેવાય કે સારા સગાવાલા હોય તમારા કે જેને ખબર પડતી હોય કે ભાઈ નહીં આ કંઈક સારું બનાવે છે, એટલે એ તમને ઘણા મોટિવેટ કરશે. બાકી ડીમોટિવેટ કરવાવાળી તો આખી દુનિયા પડી છે ભાઈ. એવું નથી કે ભાઈ કોઈ નથી તો તમે ખોટા છો, વેમમાં છો કાંઈક. કી વેમમાં હોય મને નથી ખબર. તો આવું બધું હોતું હોય છે ભાઈ આપણી ડેઈલી રૂટીન લાઈફમાં. એન્ડ ઘણાએ કહી ને કે ભાઈ વિડીયો ક્રિએશન તમારે શીખવું હોય તો ભાઈ આપણી પાસે આવીએ, આપણો કોન્ટેક કરો, આપણે તમને શીખવાડશે કે વિડીયો ક્રિએશન કેવી રીતના કરાય, એન્ડ કેવી રીતના આપણી સ્પીચ હોવી જોઈએ, કેવી રીતના આપણી બોડી લેંગ્વેજ હોવી જોઈએ. કારણ કે અત્યારે હું વાત કરતાં આમ કરું તો એ આમ કરવું એ એક બોડી લેંગ્વેજ છે આપણી. કે કોક હજી કાનમાં બ્લૂટૂથ લગાવે છે, બરાબર, એને રીલ્સ ફીડ ખોલી, રીલ્સ ફીડ ખોલી અને બ્લૂટૂથમાં અવાજ જ થોડીક વાર નથી આવતો, ત્યાં લગન મારી રીલ્સ આવી. હું આમ કંઈક એક્સપ્રેશનથી થોડું ઘણું કંઈક આમ દેખાવું જોઈએ આપણા એક્સપ્રેશનથી કે ભાઈ કંઈક માણસ બોલે છે. સમજ્યા તમે? એટલે આવું બધું હોતું હોય છે ભાઈ. એન્ડ મળીશું નેક્સ્ટ વ્લોગમાં નેક્સ્ટ એનર્જી સાથે. એન્ડ સબસ્ક્રાઈબ નાવ. એન્ડ મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય દ્વારકાધીશ, જય માતાજી.